ડભોઈનો વિકાસ માત્ર કાગળ ઉપર ₹42 કરોડના સરિતા ઓવરબ્રિજ પર 2 મહિનામાં 60થી વધુ લાઇટો બંધ, અકસ્માતનો ભય। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને યાત્રાધામો તરફ જતા મુખ્ય માર્ગો પર અંધારપટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે ઉઠતા સવાલો। ડભોઈમાં કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કામો માત્ર કાગળ ઉપર ચમકતા હોય અને જમીની સ્તરે ઝાંકા પડતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ડભોઈ ખાતે ₹42 કરોડના ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજ પર લગાવવામાં આવેલી 280 નવી સ્ટ્રીટ લાઇટોમાંથી 2 જ મહિનામાં 60થી વધુ લાઇટો બંધ થઈ જતા બ્રિજ પર અંધારપટ છવાઈ ગયો છે। કરોડોના ખર્ચે ઝળહળતો થયેલો બ્રિજ ટૂંકા ગાળામાં જ બિસ્માર હાલતમાં મુકાતા સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટેનો મુખ્ય માર્ગ સરિતા ઓવરબ્રિજ માત્ર ડભોઈ પૂરતો સીમિત નથી, પરંતુ તે વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોને જોડતો અતિ મહત્વનો માર્ગ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીપળા જતો મુખ્ય હાઈવે, કરનાળી, ચાણોદ અને પોઈચા જેવા મુખ્ય યાત્રાધામો તરફ જતો રસ્તો, વડવાણા પક્ષી અભયારણ્ય તરફ જતા પર્યટકોનો મુખ્ય રૂટ, દરરોજ અહીંથી હજારો વાહન ચાલકો અને પ્રવાસીઓ પસાર થાય છે। રાત્રિના સમયે એક લાઇટ ચાલુ અને 2 લાઇટ બંધ જેવી સ્થિતિ સર્જાતા અંધારાના કારણે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે। તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલ। બ્રિજના લોકાર્પણના માત્ર 2 જ મહિનામાં 60 જેટલી લાઇટો ગુલ થઈ જતા કામગીરીની ગુણવત્તા સામે સીધા આંગળી ચીંધાઈ રહી છે। ઉદ્ઘાટન પૂર્વે અધિકારીઓએ લાઇટોની ગુણવત્તા અંગે કોઈ ટેસ્ટિંગ કે ચકાસણી કરી હતી ખરી? હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કેમ મૌન છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતના કારણે જનતાના ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે? લાખો મુસાફરોની સલામતી જોખમમાં મુકાનાર જવાબદારો સામે સરકાર કડક પગલાં ભરશે કે પછી આ લાલ્યાવડિયામાં ચાલતી રહેશે તે જોવું રહ્યું। વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ બંધ લાઇટો શરૂ કરવામાં આવે ને જવાબદાર એજન્સી સામે યોગ્ય કાર્યવાહી થાય।